આજે રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યંત ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ ધીમે ધીમે કરીને આગળ વધીને અત્યારે ગુજરાત ઉપર ત્રાટકેલી જોવા મળી છે. સિસ્ટમ ત્રાટકવાના સાથે જ ગુજરાતના વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળ્યો છે. જોઈ શકો છો તમે કે અરબ સાગરમાંથી સિસ્ટમ આગળ વધીને અત્યારે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી છે. આમ સિસ્ટમની અસરના કારણે કચ્છના વિસ્તારોની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે મેઘમહેર થતી જોવા મળી છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે ગાજવીજ, વીજળીના ચમકારા સાથે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે. સિસ્ટમનું જોર અરબ સાગરના દરિયાની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે ને જેના કારણે રાજ્યની અંદર અત્યારે ભારે પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. તો અનેક વિસ્તારોમાં અત્યંત ભારે અને જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે અને રાજ્યની અંદર પાછલા 24 કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરેલી જોવા મળી છે. જેમાં રાજ્યની અંદર 192 તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે. જેમાં પણ અત્યંત ભારે અને ભયંકર વરસાદ સુરતના વિસ્તારોની અંદર પાછલા 24 કલાકમાં વરસેલો જોવા મળ્યો છે. સુરતના વિસ્તારોમાં 24 કલાકની અંદર 9 ઇંચ સુધીનો ભારે અને અત્યંત ભયંકર વરસાદ સુરતના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે. સાથે સાથે આજે રાજ્યની અંદર સિસ્ટમ ટકરાવાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને જેના પગલે અત્યારે અનેક વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળ્યો છે. જેના કારણે આજે સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, સાથે સાથે કચ્છનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યંત ભારે પવનની સાથે મેઘ તાંડવ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી શકે છે. જેવી મહત્વપૂર્ણ આગાહી આજે રાત્રિ દરમિયાન રાજ્યની અંદર કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાને કારણે ઓરેન્જ એલર્ટ પણ હાલ દર્શાવવામાં આવી રહ્યું છે. તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે, કયા જિલ્લાઓની અંદર વરસાદની કેવી આગાહી રહેલી છે અને કયા સિસ્ટમનું જોર સૌથી વધારે જોવા મળવાનું છે, જેની સંપૂર્ણ માહિતી અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ. જેમાં આજે સિસ્ટમ ત્રાટકવાના સાથે જ અત્યારે અરબ સાગરમાંથી આવેલી આ સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ત્રાટકેલી જોવા મળી છે અને ત્રાટકીને સૌથી મોટું જોર પણ અત્યારે વધારતી જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે સિસ્ટમના તીવ્ર દબાણના કારણે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, કચ્છના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ થવાને લઈને આજે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો કયા કયા વિસ્તારોની અંદર આજે કેવો વરસાદ જોવા મળશે તેની જિલ્લાઓ પ્રમાણે જો મિત્રો માહિતી મેળવવામાં આવે તો જામનગરના જિલ્લાની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સલાયાનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર, ભાનવડ રાજકોટનો વિસ્તાર, ગોંડલ જસદણના વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને તીવ્ર જોર અત્યારે સિસ્ટમનું વધી રહેલું જોવા મળ્યું છે. સાથે સાથે અત્યારે પોરબંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર, જૂનાગઢનો વિસ્તાર, ગોંડલના વિસ્તાર, જસદણના વિસ્તારોની અંદર, ભાવનગર, બોટાદના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર જોર અને ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, મોરબીના વિસ્તાર, રાજકોટ અને ચોટીલાની અંદર પણ પવનની તીવ્રતા સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો જેમાં અલંગ, મહુવા, અમરેલી, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર પણ આંધી, તુફાન, વંટોળ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે આજે વરસાદ જોવા મળી શકે છે. જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને સૌથી વધારે આગાહીની સાથે એલર્ટ અત્યારે
દ્વારકાના વિસ્તારની અંદર પોરબંદરના જિલ્લાઓમાં અત્યારે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. પવનની તીવ્રતા સાથે સિસ્ટમ આ વિસ્તારોની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરીને ટકરાતી જોવા મળી છે, જેમાં અનેક વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે. આમ પવનની ગતિવિધિઓ સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી કરવામાં આવી છે, અને જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો પણ વરસાદ આજે ખાબકી શકે છે, જેવું પણ અનુમાન સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને કરવામાં આવ્યું છે. તો કચ્છના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ અત્યંત ભયંકર બનીને ટકરાયેલી જોવા મળી છે. કચ્છના વિસ્તારોની અંદર પણ તીવ્ર જોર અત્યારે જોવા મળ્યું છે, અને કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ પવનની તીવ્રતાઓ સાથે આજે વીજળીના કડાકા અને ચમકારા સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે. જેમાં આજે કયા કયા વિસ્તારોની અંદર કચ્છની અંદર ભારે વરસાદ જોવા મળશે? જો કે ગાંધીધામનો વિસ્તાર, માંડવી, બારડોલી, નડિયાદનો વિસ્તાર અને લખપતના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો ઉપરાંત રાપરના વિસ્તારોની અંદર અને ખાવડના વિસ્તારોની અંદર આજે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, પરંતુ કચ્છની અંદર આજે ખાસ કરીને માંડવી, નડિયાદ, બારડોલી અને ગાંધીધામના વિસ્તારોની સાથે લખપતના વિસ્તારોની અંદર ભારે વરસાદનું હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, અને કચ્છના વિસ્તારોની અંદર આજે 3 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે, જેવું પણ અનુમાન કચ્છના વિસ્તારોને લઈને દર્શાવવામાં આગાહી આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ જો આગળ વધીએ તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે અને તીવ્ર દબાણ અત્યારે સર્જાતું જોવા મળી રહ્યું છે, જેને જોતા આજે મધ્ય ગુજરાતની અંદર પણ પવનની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદ જોવા મળશે. જેમાં અત્યારે વિરમ ગામના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર, નડિયાદના વિસ્તારોની અંદર ખંભાતનો વિસ્તાર, વડોદરાનો વિસ્તાર, બોડેલી, ગોધરા, લુણાવાડાનો વિસ્તાર, દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે આજે અત્યંત મેઘતાંડવ થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટીને મહત્વની આગાહી હાલ જાહેર કરવામાં આવી રહી છે. સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘતાંડવ થવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં વિરમ ગામના વિસ્તારોથી લઈને અત્યારે ખંભાતના વિસ્તાર, નડિયાદનો વિસ્તાર અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળ્યું છે. તો ગોધરા, દાહોદ, છોટાઉદેપુરના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનેલું જોવા મળ્યું છે, અને દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે જોર સિસ્ટમનું જોવા મળી રહ્યું છે. જેમાં આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આમોદના વિસ્તારોની અંદર, રાજપીપળાના વિસ્તારોની અંદર, ભરૂચનો વિસ્તાર, નર્મદાના વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારોની અંદર સિસ્ટમ તીવ્ર બનીને આગળ વધતી જોવા મળી છે. સાથે સાથે આજે સુરતની અંદર વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની સાથે આહવાના વિસ્તારોની અંદર પણ તીવ્ર આંધી તુફાન વંટોળ સાથે મેઘમહેર જોવા મળી શકે છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે આજે ભારે વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર આજે આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળશે. અનેક જગ્યા ઉપર વીજળીના કડાકા, ભડાકા અને ચમકારા સાથે ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે. સાથે જ અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને આવેલી આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે, અને સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર અત્યંત જોર વધતું જોવા મળ્યું છે. જેમાં આજે રાત્રિ દરમિયાન અત્યંત ભારે અને તીવ્ર વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ખાબકતો જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી વધારે જોર વધી રહેલું જોવા મળ્યું છે. વીજળીના ચમકારા સાથે આજે અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળશે. આમ અનેક વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર વરસાદ પડવાને લઈને પણ હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનીને ઘાતક સ્વરૂપ ધારણ કરીને આ સંપૂર્ણ વિસ્તારોમાં પોતાનો પ્રકોપ દર્શાવતી જોવા મળી છે, જેને જોતા આજે મોડી સાંજ અને રાત દરમિયાન ગુજરાતની અંદર પવનની તીવ્રતા, વીજળીના ચમકારા સાથે અને કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર અત્યંત મેઘતાંડવ થવાને લઈને રાજ્યના અનેક વિસ્તારોની અંદર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે. સતત ગુજરાતની અંદર આ વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર હજી પણ વધતું જોવા મળ્યું છે, અને સિસ્ટમનો સ્ટ્રફ પણ તમે જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરના દરિયાથી લઈને આવી રીતે બંગાળની ખાડીના વિસ્તારો સુધી પણ આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે, અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે દબાણ અને ભારે જોર હજી પણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. જેના કારણે આજે ગુજરાતની અંદર મોડી સાંજ અને રાત દરમિયાન અત્યંત ભયંકર ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર ભારે મેઘ ખાંગા થયા હોય તે રીતે આદ્રા નક્ષત્રની અંદર રાજ્યની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે ખાસ કરીને ગુજરાત ઉપર
5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પણ અનેક વિસ્તારોમાં જોવા મળશે જેવી પણ આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવી છે. તો હાલ રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમ ટકરાવવાના સાથે જ ભારે જોર ગુજરાતની અંદર વધી રહેલું જોવા મળ્યું છે. સાથે સાથે અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે અને તીવ્ર વરસાદ આજે કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે.